બાપા વિચાર કરે છે, પણ શું વિચાર કરે છે? પાટ ઉત્સવ અને મંડપ મેળો કરવાનો છે, તો એનો કોટવા હું કોને બનાવીશ? એનો કોટવા જો હું ખીમડાને બનાવું, પણ ક્યાં ઢેલેડી નગર અને ક્યાં મારું રણુજા માટે સાલ ખીમડાને છેડવા માટે એક રાયકાને બોલાવું. માટે ખીમડાને આપવા દેજે.
મને તને સંદેશો લખી આપ્યો છે. ખીમડાને હાથો હાથ દેજે અને કહેજે રામદેવીર બાપાએ રણુજાની અંદર મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યો છે, માટે એને સાથો સાથ મારા વીરા તેડતો પણ આવશે. આવી રીતે રત્નો રાયકો આ ધાંડ લઈ અને ભીલડી નગર તરફ ચાલી નીકળ્યા છે. પણ ભીલડી નગર ની અંદર કેવી રીતે જાય છે? એ હાંડડી મારે હાંડી લઈ અને ભીલડી નગરની અંદર આવે છે. અને ભીલડી નગરની અંદર નિજ્યા ધર્મના આશિક આ ચીમડિયા ભગત બેઠા હોય છે. અને આ બાજુથી રત્નો રાયકો આ ચીમડાના ઘર તરફ ચીમડાનું ઘર પૂછતો પૂછતો ચાલ્યો આવે છે. પણ કેવી રીતે? પધારો ભાઈ, કઈ બાજુથી આવો છો અને ક્યાં કામે પધાર્યા છો? હું રણુજાથી આવું છું અને રામાપીર બાપાનો સંદેશો લઈને આવ્યો છું અને તમને તેડવા આવ્યો છું. અરે હા ભાઈ, આ સંદેશો તમે લાવ્યા છો તો આ સંદેશો જરા વાંચી સંભળાવો. બહુ સરસ.
આવી રીતે ખીમડો કોટવાળ પોતે નિજ્યા ધર્મનો આશિક હતો અને ખીમડા કોટવાળના ધર્મ પત્નીનું નામ સતી ડાવદે હોય છે અને ડાવદે કીધું છે કે જાઓ સ્વામીનાથ રણુજાની અંદર જે બાપાનો પાઠ ઉત્સવ થાય છે એમાં તમારાથી જે કઈ સેવા બને એ કરજો અને બાપાનો સ્મરણ કરજો. બાપા આપની બધી મનોકામના પૂરી થશે. અને ત્યાંથી આજ ખીમડો કોટવાળ સતી ડાવજેની આજ્ઞા લઈ અને રણુજા તરફ ચાલી નીકળ્યા છે. પણ કેવી રીતે જાય છે? આજ હાંડવી મારે રણુજાની અંદર પાઠ ઉત્સવ અને મંડપ મેળો રાખવાનો છે, માટે એનો કોટવાળ હું તને નિમું છું. તો લે ખીમડા, હું તને વાયક પીડલા લખી આપું છું, માટે સંતો ભક્તોને આપી આવજે.
અને બીજા વાયક છે એ ગદ ગંગા જતી સતીને હાથો હાથ આપશે અને ન્યા જઈને કહેશે કે રામદેવ પીર બાપાએ રણુજાની અંદર પાઠ ઉત્સવ અને મંડપ મેળો રાખ્યો છે તો વેલાસર વધારી દેવું. આવી રીતે બાપાએ પહેલું વાયક ચીમડા કોટવાળને આપ્યું છે અને ચીમડા કોટવાળે બાપાનું વાયક એના માથા ઉપર ચડાવે છે અને ચીમડો ત્યારે શું કહેવા લાગ્યો? અરે પેલું વાયક પૂરતા અને ચીમડો બહુ હરખાય પણ ધૂપ રે ધજા કર ધરી અરે રે યાદ લાજો પીરને પા. ચીમડો કોટવાળ એક જોડીની અંદર બાપાના બધા વાયક નાખ્યા છે અને જોડી એના ખંભે ભરાવી છે અને ચીમડો કોટવાળ સંતો ભક્તો અને જતી સતીને વાયક દેવા માટે જાય છે અને પ્રથમ વાયક ચીમડાને મળ્યું છે અને બીજું વાયક આપવા માટે જે આપણે સિત્તોડગઢની અંદર કુંભારાણા થઈ ગયા અને કુંભારાણાને 300 રાણી હતી અને 300 માંથી 301 રાણી જેમનું નામ લીલળબાઈ હતું અને લીલળબાઈને 301 રાણીનો ત્યાગ કરાવી દીધો આ લીલળબાઈએ અને લીલળબાઈએ આ કુંભારાણાને ભક્તિના પંથે ચડાવી દીધા અને નીચા ધર્મના આશિક બનાવી દીધા અને આ બાજુ બાપાના વાયક આબુગઢની અંદર સિત્તોડગઢની અંદર કુંભારાણા અને લીલળબાઈ બેઠા હોય છે અને રામદેવજી બાપાના વાયક લઈ અને ચીમડો કોટવાળ સિત્તોડગઢમાં આવે પણ કેવી રીતે? રણુજાતી ચીમડો આવ્યો
હું રણુજાતિ આવું છું અને રણુજાની અંદર રામદેવપીર બાપાએ મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યો છે, તો તેમના વાયક લઈને આવ્યો છું, તો લ્યો આ વાયક વધાવી લો. આવી રીતે કુંભાર રાણા અને લીલણબાઈ બાપાના વાયક વધાવવા લાગ્યા છે, પણ વાયક કેવી રીતે વધાવે છે? આવી રીતે કુંભાર રાણાએ બાપાનો વાયક એના માથે સ્વીકાર્યો છે અને આબુગઢથી શીતોડગઢથી ખીમડો હાલી નીકળ્યા છે, પણ કેવી રીતે? વંથલીની અંદર વંથલીના ગામ તરફ ધીરે ધીરે આબુગઢથી ખીમડો કોટવાલ ચાલી નીકળ્યા છે અને વંથલીની અંદર દેવાયત પંડિત અને સતી દેવલદેવ હોય છે, પણ દેવાયત પંડિતને સતી દેવલદેવનો જ્યારે સાથ મળ્યો અને એની આગમવાણી ઘણી છે દેવાયત પંડિતની, અને વંથલીની અંદર દેવાયત પંડિત અને સતી દેવલદેવ બેઠા હોય છે અને આ બાજુથી ખીમડો કોટવા વાયક દેતો દેતો વંથલીની અંદર આવે છે, પણ વંથલીની અંદર કેવી રીતે આવે? હું રણુજાતિ આવું છું અને રણુજાતિ રામદેવપીર બાપાના વાયક લઈને આવ્યો છું,
રણુજાની અંદર રામદેવપીર બાપાએ મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યો છે તો તેમના વાયક લઈને આવ્યો છો તો લ્યો આ વાયક બતાવી આ રણુજાથી રામાપીર બાપાના વાયક આવ્યા છે તો ખુશીથી વધાવી લ્યો. આ રામાપીર બાપાના વાયક એને વધાવી લીધા. અરે હા વાયક આવતી અજવાળી બીજના દિવસે આપ રણુજાની અંદર વેલાસર પધારજો. બહુ સરસ. આવી રીતે દેવાયત પંડિત અને સતી દેવલ દેએ બાપાનો વાયક એના માથે સ્વીકાર્યો છે અને ત્યાંથી કીમડો કોટવાલ વંથળીથી હાલી નીકળ્યા છે પણ કઈ બાજુ જાય છે આવી રીતે વંથળીથી સીધો કચ્છની અંદર અંજાર નામે છે અને જેસલ જાડેજા કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજા કહેવાતો અને જેના સંગમાં આજ એક સતી એના સંગમાં મળી અને તોરલે તનના તારિયા અને સાસતીઓને સધી જેસલ જગનો સોરતો એને પલમાં કીધો કે આવા મરદ માણસને આજ જેમની ત્રાડ મારતી હોય અને નાના બાળક પણ સાના રહી જતા હોય એવો માણસ મરદ માણસ પણ એ માણસને જ્યાં સતીનો સંગ થયો ત્યાં એને પલમાં પીર બનાવી દીધો અને આ બાજુ રણુજાથી બાપાનો વાયક લઈ અને જેસલ જાડેજા પાસે આવે છે અને સતી તોરલ એમને મઢુલીએ બેઠા હોય છે અને જેસલ જાડેજા અને સતી તોરલ ભક્તરાજને જોઈ અને ઊભા થઈ જાય છે અને આ બાજુ કીમડો કેવી રીતે આવે
ક્યાં માટે પધાર્યા છો? અરે હા જેસલ પીર, હું રણુજાથી આવું છું અને રણુજાની અંદર રામદેવ પીર બાપાએ મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યો છે, તો તેમના વાયક લઈને આવ્યો છું, તો લ્યો આ વાયક વધાવી લ્યો. અરે સતી તોરણ, આ રામદેવ પીર બાપાના વાયક આવ્યા છે, કંકુ ચોખાથી રામદેવ પીર બાપાના વાયક વધાવી લ્યો. બહુ સારું. જવાના છો? અરે હા જેસલ પીર, હવે અહીંયાથી મેવાસાની અંદર સતી રૂપાદે અને માલદેને વાયક આપી અને ત્યાંથી હું રણુજા જવાનો છું. તો માલદેવને અમારા જય અલગ ગણી કહેજો. બહુ સારું. આવી રીતે અંજારથી ધીમડો કોટવાલ રજા લેવા જાય છે. જેસલ પીર અને સતી દોરલ પાસે વિદાયગીરી માંગે છે અને ત્યાં જેસલ પીર અને સતી દોરલ ધીમડા કોટવાલને કહેવા લાગ્યા છે કે હવે તમે ત્યાં વાયક આપવા જવાના છો. ત્યારે ધીમડો કોટવાલ કહેવા લાગ્યો છે કે આની પછી હું વાયક મેવાસાની અંદર માલદે અને રૂપાદેને વાયક દેવા જવાનો છું, પણ એની પહેલા એક કોળાભા નામે ગામ હોય છે અને કોળાભા ગામની અંદર નિજ્યા ધર્મના આશિક એવા 4 સંતો હાલો, હુલો, ઢાંગો અને વનવીર, આ સારે સંતોને વાયક દઈ અને સીધો હું મેવાસાની અંદર જવાનો છું. અને મેવાસાની અંદર જ્યારથી માલદેને રૂપાદેએ ભક્તિનો પંથ બતાવ્યો છે ત્યારથી માલદે તલવાર મૂકી અને માળા લઈ લીધી છે અને માલદે ને રૂપાદે એમની ભજન મંડળીએ બેઠા હોય છે અને આ બાજુથી ધીમડો કોટવાલ બાપાનું વાયક લઈ અને ધીરે ધીરે ચાલ્યો આવે છે. વિરાજો
ભાઈ પધારો. આપ ક્યાંથી આવો છો અને કઈ બાજુ જાઓ છો? અરે હા, હું રણુજાથી આવું છું અને રણુજાની અંદર રામદેવપીર બાપાએ મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યો છે. તેમના વાયક લઈને આવ્યો છું તો લ્યો આ વાયક વધારી દો. રણોજાથી રામદેવજી મહારાજના વાયક આવ્યા છે તો તમે વધાઈ લો. બહુ સારું. આવી રીતે સતી રૂપાડે આજ રામદેવજી બાપાના વાયક વધાવવા લાગ્યા છે. પણ વાયક કેવી રીતે વધાવે છે? હા બાપુ. અરે હા, આબુ ગઢની અંદર વાયક દઈને આવ્યો છું અને વંતલીની અંદર દેવાયતને પણ વાયક આપ્યા છે અને અંજારની અંદર જેસલ પીર અને સતી તોરલને પણ વાયક આપ્યા છે અને આપને વાયક આપી અને હવે હું રણુજા જવાનો છું. અને ખરા સમજની ઈચ્છા છે કે આપણે અંજાર જઈએ અને અંજાર જઈ જેસલ તોરલને મળી ભજન સત્સંગ કરશું તો આ રામદેવજી મહારાજની કેટલી કૃપા છે. તો ચાલો આપણે અંજાર જઈએ. મારી પણ ઘણી ઈચ્છા એવી હતી કે અંજાર જઈ સતી તોરલ ને મળીએ તો આપણે બંને સાથે જઈએ, ત્યાં ભજન સત્સંગ કરશું અને પછી સાથે રણુજા જઈશું. માટે તમે વેલડા શણગારો. બહુ સારું, હું વેલડા શણગારું. આવી રીતે સતી રૂપાજીના કહેવા મુજબ માલદે આજ વેલડા શણગારવા લાગ્યા છે. પણ વેલડા કેવી રીતે શણગારે છે? આવી રીતે માલદે તારે વેલડા શણગારવા લાગ્યા છે અને માલદે વેલડાની અંદર બેસે છે. માલદે વેલડું હાંકે છે અને સતી રૂપાદે વેલની અંદર બેઠા હોય છે અને વેલડું ત્યાંથી ધીરે ધીરે ચાલ્યું જાય છે. પણ વેલડું કેવી રીતે હાલે છે?
આવી રીતે માલદે અને રૂપાદે મેવાસાથી વેલડામાં સ્વાર થાય છે. માલદે વેલડું હાંકતા હોય છે અને સતી રૂપાદે વેલની અંદર બેઠા હોય છે. પણ વેલડું કેવી રીતે જાય છે? માલદે આરે હાંકો રે માલદે વેલડા. જાઉં મારે અંજા હા કોરે માલદે વેલ આરે રૂપાદે અંજાર તરફ ચાલી નીકળ્યા છે અને આ બાજુ જેસલ જાડેજા સતી તોરલને કહેવા લાગ્યા છે. પણ જેસલ જાડેજા જેસલ બાપુ આ સતી તોરલને શું કહેવા લાગ્યા? અરે સતી તોરલ, ઘણો સમય વીતી ગયો છે, આપણે માલદેવને અને રૂપાદેવને મળ્યા નથી. તો અત્યારે મને ઈચ્છા થાય છે કે માલદેવને રૂપાદેવને મળી ભજન સત્સંગ કરી અને ખુશીતા રણુજા જઈશું. પછી મને પણ ઘણા સમયથી સતી રૂપાદેવને મળવાની ઈચ્છા હતી, તો માટે તમે વેલડા શણગારો. આવી રીતે જેસલ પીર ત્યારે વેલડા શણગારવા લાગ્યા છે. જેસલ પીર વેલડા હાંકે છે અને સતી માં તોરલ આ વેલડાની અંદર બેસે છે અને જેસલ પીર વેલડું હાંકે છે અને સતી તોરલ વેલમાં બેઠા છે. અને અંજારથી આ વેલડું હાલી નીકળ્યો છે. પણ વેલડું કેવી રીતે હાલે છે? આવી રીતે મેવાસાથી માલદે અને રૂપાદે વેલડું લઈ અને હાલી નીકળાશે. અને આ બાજુ અંજારથી જેસલ પીર અને સતી તોરલ વેલડા લઈ અને હાલી નીકળાશે. અને માલદેને માલદે આ વેલડા લઈ અને હાલે છે. પણ કેવી રીતે હાલે?
લાગે નથી રે હાથવાણિયા રે બેડો આ દરિયો રે બેડો આજે અંજારની અંદરથી જેસલ પીર અને સતી તોરલ અને મેવા સાથે માલદે ને રૂપાદે વેલડા લઈ અને ધીરે ધીરે ચાલી નીકળ્યા છે. તો હવે આ ત્રીજા દિવસનું આખ્યાન અહીંયા વિરામ આપીએ. એ પહેલા અશ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ નારાયણમ જાનકી વલ્લભમ અશ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ નારાયણમ જાનકી વલ્લભમ. આવો सबली बोल खिलाया नहीं
માં ઉડે રે ગુલાલ કે જય